નમસ્કાર મિત્રો, લિમિટેડ 10 સ્પોકન ક્લાસીસમાં હું ધર્મેન્દ્ર કન્નાલા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જૂના એપિસોડ કરતાં નવા એપિસોડમાં તમને ઘણો બધો ફરક લાગતો હશે અને લાગવો જ જોઈએ, બીકોઝ વી મસ્ટ અપડેટ અવર સેલ્ફ વિથ ધ ટાઈમ. તો આપણે આપણી જાતને અપડેટ કરવી જ પડે અને મેં કરી જ છે. આ એપિસોડમાં પણ તમને ઘણા નવા સુધારા જોવા મળશે. આમાંથી કયા સુધારા તમને ગમે છે એની જાણ અમને ચોક્કસ કરજો. આજે થોડોક એપિસોડ મોટો છે, સો કીપ પેશન્સ, ધીરજ રાખજો, નિરાતે જોજો. લેટ અસ સ્ટાર્ટ અવર એપિસોડ. અહીંયા 4 પ્રકારના કચરાની વાત છે. જંક ઇઝ ઓલ્ડ ઓર યુઝલેસ સ્ટફ ધેટ યુ નો લોંગર વોન્ટ. જંક એટલે એવી વસ્તુઓ કે જે વસ્તુઓ જ છે પણ હવે તમારે એની જરૂર નથી. ગેરબાજ ઇઝ અ વેસ્ટ ફ્રોમ યોર હોમ લાઈક ફૂડ સ્ક્રેપ્સ ઓર પેકેજિંગ. જ્યારે ગેરબાજ છે એ વસ્તુ નથી, એ વસ્તુ ઉપરથી નીકળે રેપર ને એવું બધું જ છે. ટ્રેશ ઇઝ એનીથિંગ યુ થ્રો અવે બીકોઝ ઇટ ઇઝ નો લોંગર યુઝફુલ. ટ્રેશ એટલે તમે ફેંકી દો એ બધો જ કચરો ટ્રેશ કહેવાય. રબીશ ઇઝ અનધર વર્ડ ફોર વેસ્ટ ઓર થિંગ્સ ધેટ હેવ નો વેલ્યુ, ઓફન યુઝડ ઇન બ્રિટિશ ઇંગ્લિશ. રબીશ એ એવો કચરો છે કે જેમાંથી બહુ ઝડપથી સ્મેલ આવવા મળે છે. તો જંક એટલે યુઝલેસ, એટલે જ તે બહારના ખોરાકને જંક ફૂડ કહેવામાં આવે છે. ગેરબાજ એ સીધી રીતે વસ્તુ નથી, એ વસ્તુની ઉપર કે બાજુનો પાર્ટ્સ આ તે એવું બધું છે. ટ્રેશ એટલે શું? તો કે ટ્રેશ એટલે તમે બધું કોથળીમાં નાખીને ફેંકી દો, એ ટ્રેશ છે. અને રબીશ મોટા ભાગે રસોડામાંથી નીકળતો કચરો છે જેમાં સ્મેલ આવે છે. તો આ 4 શબ્દો જંક, ગેરબાજ, ટ્રેશ અને રબીશ એ તમારે શીખવા જોઈએ. શબ્દ જાસૂસમાં વળી પાછા જઈએ. મિનિટ શબ્દ આપણે વારા ઘડીએ બોલીએ છીએ. જ્યારે મમ્મી એમ કહે ટી વિલ બી રેડી ઇન અ મિનિટ, અથવા ઇટ્સ 5 મિનિટ્સ વોક ફ્રોમ હિયર, અહીંથી 5 મિનિટ જાઓ એટલે તમારું ડેસ્ટિનેશન આવશે. હરી અપ, ધ ટ્રેન લીવ્સ ઇન અ 20 મિનિટ્સ, ઉતાવળ કરો, ટ્રેન 20 મિનિટમાં જતી રહેશે. ઘડિયાળમાં કલાકના 60મા ભાગમાંથી એક ભાગ છે એને મિનિટ કહેવાય. આ તો તમને ખબર છે. 18મી સદીમાં વેપાર ધંધા બહુ વધ્યા. લોકોને એમ સમજાણું કે સમય તો બહુ કિંમતી છે, એટલે એને કલાકના 60 નાના ટુકડા કર્યા અને આ ટુકડાનું નામ મિનિટ રાખ્યું. પણ મિનિટ જ કેમ રાખ્યું? તો એના માટે તમારે રોમનની એક વાર્તા સાંભળવી જોઈએ. રોમનોએ પૃથ્વીના ગોળાને 360 ને 60 ભાગમાં વહેંચ્યો. પહેલા વિભાજનના ટુકડાને તેમણે કહ્યા પાર્ટ્સ મિનિટે પ્રિમે, એટલે કે પહેલા નાના ટુકડા. પછી દરેક ટુકડાને ફરીથી 60 ભાગમાં વહેંચો અને તેને કહ્યા પાર્ટ્સ મિનિટે સેકુન્ડે, એટલે બીજા નાના ટુકડા. આ પહેલું અને બીજું, એના ઉપરથી શબ્દ આવી ગયા મિનિટ અને સેકન્ડ. મિનિટ એટલે પહેલું અને સેકન્ડ એટલે બીજું. હજી આજની તારીખે સેકન્ડ એટલે બીજું તો બોલીએ છીએ, પણ મિનિટને બદલે ત્યાં ફર્સ્ટ શબ્દ છે એ આવી ગયો. તો જે પૃથ્વીના 360 ને 360ના 60 ભાગ જે પાડ્યા હતા એના આધારે આ મિનિટ અને સેકન્ડ શબ્દ આવ્યો. હવે મિનિટ એટલે નાનો ટુકડો, કલાકનો 60મો ભાગ. સેકન્ડ એટલે મિનિટનો 60મો ભાગ, કારણ કે એ બીજો નાનો ટુકડો છે. તો હવે જ્યારે આ મિનિટની વાત આવે ત્યારે આ રોમનોએ જે ટુકડા પાડ્યા હતા પૃથ્વીના અને એના આધારે કલાકના, એ તમને યાદ આવવા જોઈએ. તો આ હતી નાના ટુકડાની વાર્તા. અહીંયા જુઓ, મિનિટની મજાની વાર્તા, સમયના નાના ટુકડાનો જાદુ. તો અહીંયા રોમન લોકો છે એ ટી ઇઝ રેડી, ટ્રેન લીવ્સ, 5 મિનિટ્સ વોક, આ બધું જો 360 ડિગ્રી, એમાં પાછો પહેલો ભાગ પાડ્યો એને નામ આપ્યું પાર્ટ્સ મિનિટે પ્રિમે, અને બીજો છે પાર્ટ્સ મિનિટે સેકન્ડે. તો એના ઉપરથી મિનિટ અને સેકન્ડ શબ્દ છે આવ્યો. તો આ રોમનની દેન છે. વેઇટ અ મિનિટ પ્લીઝ, થોડી વાર રાહ જુઓ. તમે તમારા મિત્રને ઘણી વાર કહો છો ને વેઇટ અ મિનિટ પ્લીઝ, અને એ કહે છે ઓકે આઈ શુડ વેઇટ. આઈ વિલ બી બેક ઇન અ મિનિટ, હમણાં જ પાછો આવું છું. પ્લીઝ કમ બેક સૂન, ઝડપથી આવજે. ગીવ મી 1 મિનિટ, આઈ એમ કમિંગ. ઓકે આઈ એમ વેઇટિંગ ફોર યુ, આઈ એમ કમિંગ વેરી ફાસ્ટ, હું ઝડપથી આવું છું. ઓકે થેન્ક યુ. તો આ રીતે આપણે વેઇટ અ મિનિટ, આઈ વિલ બેક ઇન અ મિનિટ, ગીવ મી 1 મિનિટ, આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. અહીંયા આ નવો વિભાગ છે, આપણે જોઈએ. આ બધી પિન જ છે અમુક પ્રકારની, પણ આપણે એને અલગ અલગ નામ આપીએ છીએ. દાખલા તરીકે ખીલી છે, ખાલી સાદી, તો નેઇલ કહીએ છીએ. પણ ખીલી આટાવાળી છે તો સ્ક્રૂ કહીએ છીએ. પેલી કાગળ ઉપર મારવાની પિન છે એને થંબ ટેક કહેવાય. પછી કપડાને મારવાની છે એને ક્લોથ પિન છે કહેવાય, જેને આપણે ચીપટી કહીએ છીએ. સાડીમાં ભરાવાની હોય એને આપણે સેફ્ટી પિન કહીએ છીએ. કાર્બિનર છે એ મોટા ભાગે પેપર વાળીને આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. પેપર ક્લિપ એટલે પેપર ઉડી ન જાય એના માટે આપણે એનો ઉપયોગ જ્યારે આપણે સ્ટેપલર ન મારવું હોય ત્યારે
ઝીપર જેને આપણે ચેન કહીએ છીએ, અને બોબી પિન માથામાં નાખવાની છે અને એ વમળયુક્ત આકારની છે. તો આપણને કેટલાક આમાંથી શબ્દો ખબર જ હતા. નેલ, સ્ક્રૂ, એ સેફ્ટી પિન, પેપર ક્લિપ ને ઝીપર આ આપણે બોલતા હતા, પણ થમ્બટેક, કાર્બિનર, બોબી પિન અને ક્લોથ પિન એ આપણને કદાચ ખબર ન પણ હોય. બોલો ધડાધડ. તો આપણે આજે ડોન્ટ નો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આપણે કોઈને કંઈ કામ કરવા કહીએ ને ત્યારે એને ઇન્સ્ટ્રક્શન કહેવાય, પણ આપણે કોઈને કામ કરવાની ના પાડીએ ત્યારે એને ડોન્ટ કહેવાય. આવું બોલતી વખતે જો તમે નાનો ઈશારો કરશો તો તમને ડોન્ટ વાળા વાક્યો બહુ સારી રીતે આવડી જશે. ચાલો. ડોન્ટ જમ્પ ઓન ધ બેડ. પથારી પર કૂદકા નહીં મારો. વેઇટ ફોર મી. મારી રાહ જુઓ. પણ તમારે મોડું થવાનું હોય તો કહેશો ડોન્ટ વેઇટ ફોર મી. મારી રાહ નહીં જુઓ, જમી લેજો. ટોક અબાઉટ ધેટ. એ વિશે વાત કરો, પણ તમને ન ગમતું હોય તો ડોન્ટ ટોક અબાઉટ ધેટ. હવે એની વિશે વાત ના કરો. ડોન્ટ ઈટ જંક ફૂડ. જો જંક શબ્દ ગયા એપિસોડમાં તમે જોયો જ તો જંક એટલે આ એપિસોડમાં તમે જોયો જ હમણાં. જંક એટલે એક પ્રકારનો કચરો જ છે, એટલે જ આ ફૂડનું નામ જંક ફૂડ છે. ડોન્ટ ઈટ જંક ફૂડ. મારો સમય બરબાદ ન કરો. વેસ્ટ માય ટાઈમ. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. ગો ધેર. ડોન્ટ ગો ધેર. તો ઘણીવાર અમુક જગ્યાએ ન જવાનું હોય, પ્રોહિબિટેડ એરિયા હોય, તો તમે કહેશો ડોન્ટ ગો ધેર. દાખલા તરીકે ડોન્ટ રન ઇન ધ ક્લાસ. ક્લાસરૂમમાં દોડો નહીં, અધરવાઇઝ યુ વિલ ફોલ ડાઉન. તો પડી જઈશ, અધરવાઇઝ યુ વિલ ફેલ ડાઉન. મૂવ વિથ ધેમ. એમની સાથે રહો. ડોન્ટ મૂવ વિથ ધેમ. એમની પાછળ લબડા નહીં કરો. આસ્ક મી સમથિંગ. કંઈક પૂછો. ડોન્ટ આસ્ક મી એનીથિંગ. મને કાંઈ ન પૂછો. એમાં કેમ સમથિંગ ના આવ્યું? કારણ કે નકાર આવે ત્યારે સમથિંગના બદલે આપણે એનીથિંગ, નકાર અને પ્રશ્નાર્થ સાથે શું વાપરીએ છીએ? એનીથિંગ. ત્યાં સમથિંગ વાપરતા નથી, ત્યાં નથિંગ પણ વાપરતા નથી. ડોન્ટ આસ્ક મી નથિંગ એમ આપણે નથી પૂછતા કહેતા. ડોન્ટ આસ્ક મી એનીથિંગ, ડોન્ટ આસ્ક મી સમથિંગ એમ બોલાતું નથી. ડોન્ટ શાઉટ. બરાડો નહીં, રાડો નહીં પાડો, બૂમો નહીં પાડો. ટોક ટુ મી. અને જો રીસાઈ ગયા હોય તો કહેશો ડોન્ટ ટોક ટુ મી. ક્રાય. રડો. ડોન્ટ ક્રાય. શાઉટ. જોરથી બોલો. ડોન્ટ શાઉટ. બરાડો નહીં. તો આ બધા કમાન્ડ છે એ આપણે બોલવા જોઈએ. આ બધા મોટા ભાગે આપણે ડુ નોટ થી જ બોલીએ છીએ. આવું કરવાનું કહેતા નથી. ડોન્ટ વેઇટ ફોર મી. ડોન્ટ ટોક અબાઉટ ધેટ. ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. ડોન્ટ ગો ધેર. ડોન્ટ મૂવ વિથ ધેમ. ડોન્ટ આસ્ક મી એનીથિંગ. ડોન્ટ ટોક ટુ મી. ડોન્ટ ક્રાય. ડોન્ટ શાઉટ. ડોન્ટ ઈટ જંક ફૂડ. ડોન્ટ જમ્પ ઓન ધ બેડ. ડોન્ટ ફર્ગેટ યોર બેગ. ડોન્ટ રન ઇન ધ ક્લાસ. જંક ફૂડ ન ખાઓ, પલંગ પર ન કૂદો, તારી બેગ ભૂલીશ નહીં, વર્ગમાં દોડીશ નહીં. ડોન્ટ રન ઇન ધ ક્લાસ. તો આ ડોન્ટ વાળા વાક્યો આપણે શીખવા જોઈએ. આ તો આપણે ઝડપથી આત્મસાત થશે, કારણ કે આખા દિવસમાં આપણે નહીં કરવાનું સૂચન બધાને ઘણી બધી વખત આપતા હોય છે. ડોન્ટ ઈટ. ડોન્ટ લાફ. ડોન્ટ સીટ ધેર. ડોન્ટ પ્લે વિથ ધીસ. આનાથી રમતા નહીં. ડોન્ટ ગો ધેર. ડોન્ટ વોચ મોબાઈલ ટુ મચ. ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ વોચ સચ સ્ટુપિડ સિરિયલ્સ. તો આવું ઘણું બધું કહી શકો તમે. હવે જો આ બીજો વિભાગ પણ છે, સી આઈ ટુ આઈ. ધીસ મીન્સ એગ્રીંગ વિથ સમવન. આઈ ટુ આઈ મતલબ કોઈની હારે સહમત થવું. દે ફાઇનલી સો આઈ ટુ આઈ ઓન ધ બિઝનેસ ડીલ. એટલે એ બિઝનેસ ડીલમાં છેવટે સહમત થયા. They finally became eye to eye on going to maternal uncle's home. એટલે મામાને ઘેર જવા માટે તેઓ અંતે સહમત થયા. તો આ સી આઈ ટુ આઈ એ આપણે શબ્દ જોયો. હવે આપણે ઇંગ્લિશના બોસ બનવાનું છે, એટલે કેટલાક ક્રિયાપદ શીખીએ. ઈટ. ચાલો ઈટ. ખાલી બોલો ઈટ તો એ વાક્ય છે. ઈટ, ડ્રિંક, રીડ, રાઇટ, સીટ, સ્ટેન્ડ, રન, પ્લે, ડ્રો, સિંગ, ડાન્સ, હેલ્પ, ક્લીન, ઓપન ને શટ. અહીંયા જો ઈટ એટલે ખાઈ લે. ઓવર ઈટ એટલે વધુ પડતું ખાવું. ડ્રિંક તમે બોલો છો ને કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક. રીડ એટલે વાંચ, એના પરથી શબ્દ આવ્યો રીડિંગ. રાઇટ. રાઇટ એટલે લખવું, એના પરથી યોર રાઇટિંગ ઇઝ વેરી નાઇસ, તારું લખાણ બહુ સરસ છે. સીટ એના ઉપરથી પેલી સીટ આવી, પણ એનો સ્પેલિંગ SEAT છે. સ્ટેન્ડ ઉપરથી બસ સ્ટેન્ડ એ શબ્દ આવ્યો. રન એના ઉપરથી આવ્યું રનિંગ, દોડવું. પ્લે
પ્લે કાર્ડ્સ, પ્લેઇંગ, પ્લેગ્રાઉન્ડ. ડ્રો ઉપરથી આવ્યું ડ્રોઈંગ. સિંગ એટલે ગાવું, સિંગિંગ, સિંગર. ડાન્સ, ડાન્સર. હેલ્પ, હેલ્પર, હેલ્પિંગ, હેલ્પિંગ હેન્ડ્સ. ક્લીન એના ઉપરથી આવ્યું ડ્રાય ક્લીન. ઓપન એના ઉપરથી આવ્યું ઓપનર. શટ એના ઉપરથી આપણે કોમ્પ્યુટરને શટડાઉન બોલીએ છીએ. શટર શબ્દ દુકાનનો એ પણ શટ ઉપરથી છે. જુઓ અહીંયા દોરો તો ડ્રો, ગાવ તો સિંગ અને ખાવ તો ઈટ. અહીંયા યુ મૂકવાની જરૂર નથી, આ સીધા વાક્ય બની જાય. એટલે જ ગો છે એ ભૂલતો ન હોઉં તો અંગ્રેજી ભાષાનું ટૂંકામાં ટૂંકું વાક્ય ગણાય છે. જો કમ એટલે આવું, એના પરથી આપણે ઘર ઉપર વેલકમ એવું લખીએ છીએ. ગો એટલે જવું. ગો વેન્ટ ગોન. ગીવ એટલે આપવું, એના પરથી ફરગીવ એટલે માફી આપવી. ટેક એટલે લેવું. ટેક ઓવર એટલે હાથમાં લઈ લેવું. ઓવરટેક એટલે બાજુમાંથી આગળ નીકળી જવું. થ્રો તો થ્રો એટલે ઘા કરવું. કેચ એટલે પકડી લેવું. એના ઉપરથી કોઈ ખેલાડી બોલને પકડે તો એને પણ આપણે કેચ કહીએ છીએ. ટીચ શીખવવું, એના પરથી આવ્યું ટીચર. લર્ન એના પરથી આવ્યું લર્નર. કોલ તો એના પરથી કોલિંગ. આન્સર તો આન્સર એટલે ઉત્તર આપવો. બાય તો બાય વન ગેટ વન, એક ખરીદો એક ફ્રીમાં મેળવો. સેલ એટલે વેચવું ને એના પરથી જે સેલ લાગે છે એ પણ સેલ. ડ્રાઈવ જેના પરથી ડ્રાઈવર શબ્દ છે. બિલ્ડ બાંધવું તેના પરથી બિલ્ડિંગ શબ્દ છે. કટ તો એના ઉપરથી આવ્યું કટર જે કાપે છે તે. ઓકે, હું કહું તેમ કરો. સિટ ડાઉન બેસી જાઓ. પ્લે એટલે રમો. ઈટ ધોઝ મેંગોઝ પેલી કેરીઓ ખાઓ. એટલે હું કહું તેમ કરો, આવી ગેમ તમે રમો તો તમને ખૂબ ફાયદો થશે. અહીંયા જુઓ, પ્લીઝ સિટ ડાઉન, આ વિનંતી ઉમેરી દીધી. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. ડોન્ટ રન, ડોન્ટ શાઉટ, હજી એમાંય પ્લીઝ ઉમેરી શકો. પ્લીઝ ડોન્ટ રન, પ્લીઝ ડોન્ટ શાઉટ. પ્લીઝ ઉમેરવાથી અંગ્રેજીનું વાક્ય એકદમ વિવેકવાળું બને છે. અને એટલા માટે અંગ્રેજો ખૂબ પ્લીઝનો ઉપયોગ કરે છે. આપણે પણ જરૂર પડે તો પ્લીઝનો ઉપયોગ કરવો જ જોઈએ. પ્લીઝ, સોરી, થેન્ક્સ આ બધા બહુ અગત્યના શબ્દો છે. હવે આપણે કેટલાક જાદુઈ વાક્યનો ખજાનો જોઈએ. ઇન, ઇનટુ, ઓન, બાય, વિથ, અમોંગ, બિટવીન. ચાલો પેલા ગુજરાતી વાક્ય, અંગ્રેજી વાક્ય અને ઉચ્ચાર. તમે પુસ્તક ટેબલ પર કેમ ન મૂક્યું? વાય ડીડ યુ નોટ પ્લેસ ધ બુક ઓન ધ ટેબલ? વાય ડીડ યુ નોટ પુટ ધ બુક ઓન ધ ટેબલ? કલમ ટેબલના ખાનામાં છે. ધ પેન ઇઝ ઇન ધ ડ્રોવર. તે તેના મકાનમાં ગયો. હી વેન્ટ ઇનટુ હિઝ હાઉસ. ઇનટુ ગતિ છે એટલે મૂક્યું. બરાબર. હવે તમે ગયા એપિસોડમાં શીખ્યા છો એટલે તમને યાદ છે. ટપાલ અનુવાદ કેક. પત્ર ટપાલમાં મોકલાયો હતો. ધ લેટર વોઝ સેન્ટ બાય પોસ્ટ દ્વારા. પ્લીઝ ટ્રાન્સલેટ ધીસ ફ્રોમ હિન્દી ઇનટુ ઇંગ્લિશ. જો એ ગતિશીલ વાત છે એટલે ઇનટુ આવ્યું. વી ડિવાઇડેડ ધ કેક ઇનટુ 4 પાર્ટ્સ. એટલે ટુકડા કર્યા એ પણ ગતિની વાત છે અને હજી અસર શરૂ છે એટલે વી ડિવાઇડેડ ધ કેક ઇનટુ 4 પાર્ટ્સ. આગળ જોઈએ, તે દિલ્હીમાં રહે છે પણ તેનો ભાઈ ફરીદાબાદમાં રહે છે. હી લીવ્સ ઇન દિલ્હી, પ્રખ્યાત સ્થળ છે એટલે. બટ હિઝ બ્રધર લીવ્સ એટ ફરીદાબાદ. ફરીદાબાદ એટલું બધું પ્રખ્યાત નથી. એટલે નાના શહેરો માટે એટ વપરાય, મોટા શહેરો માટે ઇન વપરાય. અમે ભારતમાં દિલ્હી ખાતે રહીએ છીએ. વી લીવ એટ દિલ્હી ઇન ઇન્ડિયા. અહીંયા ઇન્ડિયા મોટું છે એટલે ઇન્ડિયા માટે ઇન વાપર્યું, દિલ્હી માટે એટ વાપર્યું. હિમાચલ પ્રદેશ ઉત્તર ભારતમાં છે. હિમાચલ પ્રદેશ ઇઝ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. હંમેશા દિશા માટે આપણે ઇન વાપરીએ છીએ. ધ હિમાલયાઝ આર ઓન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. તો એ કેમ ઉપર ઓન? કારણ કે પર્વત છે એ જમીનની ઉપર છે. નેપાલ ઇઝ ટુ ધ નોર્થ ઓફ ઇન્ડિયા. નેપાલ ઇઝ ટુ ધ નોર્થ. ટુ ધ નોર્થ એટલે બાજુની સાઈડમાં, તો આપણે ટુ વાપરતા હોઈએ છીએ. અહીંયા જો ઇન, એટ, ઓન, ટુ ક્યારે વપરાય એ બરાબર શીખી લેજો. ઇન એટલે અંદર, મોટા સિટી માટે ઇન, નાના સિટી માટે એટ. ઓન ઉપર અડીને હોય તો હિમાલય માટે ઓન આવ્યું. જો ટુ એટલે નજીક, બાજુમાં, એના માટે ટુ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે જોઈએ બાય વિથ ઓફ. વ્યક્તિ એના કપડાથી માપશો નહીં. ડોન્ટ જજ અ પર્સન બાય હિઝ ક્લોથ્સ. બાય એટલે દ્વારા. આઈ ફિલ્ડ ધ બોટલ વિથ મિલ્ક. મેં દૂધથી બાટલી ભરી. ધ ટાઈગર વોઝ કિલ્ડ બાય ધ હન્ટર. એટલે કે વાઘને શિકારી વડે મારવામાં આવ્યો. ધ ટાઈગર વોઝ કિલ્ડ વિથ અ ગન. વાઘને બંદૂકથી મારવામાં આવ્યો તો વિથ આવે. જો સાધન હોય તો વિથ આવે, વ્યક્તિ હોય તો બાય આવે.
ધ લેટર વોઝ રિટન બાય હર વિથ અ પેન. તો અહીંયા એ પેન વિથ અ પેન કરતા બાય હર વિથ અ પેન, અહીંયા વ્યક્તિ દ્વારા છે એટલે આપણે બાયનો ઉપયોગ છે કર્યો. ધ લેટર વોઝ રિટન બાય હર વિથ અ પેન. સાધન માટે પેન અને વ્યક્તિ માટે બાય. તો ઓલામાં બાય ધ હન્ટર છે બરાબર, પણ વિથ અ ગન, ગન સાધન છે, હન્ટર વ્યક્તિ છે, અહીંયા હર વ્યક્તિ છે, પેન સાધન છે. તો આ ડિફરન્સ આપણે યાદ રાખવો જોઈએ. હવે બિસાઇડ બિટવીન અમોંગ, તે પોતાના ભાઈની પાસે ઊભો રહ્યો. હી સ્ટૂડ બિસાઇડ હિઝ બ્રધર. આઈ પ્લે ફૂટબોલ બિસાઇડ્સ હોકી, એટલે કે બિસાઇડ્સ એટલે એક કરતા વધુ, ઉપરાંત. બિસાઇડ ને બિસાઇડ્સ એકદમ સરખા લાગે છે, પણ બિસાઇડ એટલે બાજુમાં ને બિસાઇડ્સ એટલે ઉપરાંત. આઈ સ્ટૂડ બિસાઇડ હિઝ બ્રધર, હું એના ભાઈની પાસે ઊભો રહ્યો, પણ આઈ પ્લે ફૂટબોલ બિસાઇડ્સ હોકી. ડિવાઈડ ધ સ્વીટ્સ બિટવીન સુરેશ એન્ડ હરબન્સ. સુરેશ ને હરબન્સ વચ્ચે આ મીઠાઈ વહેંચી દો, તો બિટવીન આવે. સિમલા ઇઝ સિચ્યુએટેડ અમોંગ ધ હિલ્સ, એટલે સિમલા પહાડોની વચ્ચે છે, તો અમોંગ શબ્દ છે એ આવે. હવે વ્યક્તિના સ્વભાવ માટે વિથ અને ઓફ. હી ઇઝ અ મેન વિથ ગ્રે હેર. હી ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપાલ, એ સિદ્ધાંતનો માણસ છે. અને ઓલો, તો કે ઓલો રૂપેરી વાળ વાળો, ભૂખરા વાળ વાળો માણસ છે. તો આવા શબ્દો પણ આપણે વાપરવા જોઈએ. બાય એટલે કોણે કર્યું, વિથ એટલે શેનાથી કર્યું, બિસાઇડ એટલે બાજુમાં, બિસાઇડ્સ એટલે ઉપરાંત, બિટવીન એટલે બેની વચ્ચે, અને અમોંગ એટલે ઘણા બધાની વચ્ચે. તો આપણે યાદ રાખી લેવું જોઈએ. કનૈયા વોઝ સિટિંગ અમોંગ ધ ગર્લ્સ, બટ Krishna was between Radha and Rukmani. I know English besides Gujarati. Don't stand beside me. I will cut this with a knife. It was cut by me. તો આ રીતે આપણે વાક્યો બોલવા જોઈએ. અહીંયા જુઓ, ટેબલ. Why did you not place the book on the table? The pen is in the drawer. He went into his house. The letter was sent by post. Translate this from Hindi into English. We divided the cake into 4 parts. He lives in Delhi. પણ જ્યારે કઈ હિમાચલ પ્રદેશ is in the north of India. Nepal is to the north of India. The Himalayas are on the north of India. Don't judge by his clothes. Fill the bottle with milk. Killed by hunter. Written by her with a pen. Killed with a gun, killed by the hunter. By એટલે કોણે કર્યું, with એટલે શેનાથી કર્યું, beside એટલે બાજુમાં, besides એટલે ઉપરાંત, between એટલે બે વચ્ચે, અને among એટલે ઘણા વચ્ચે. I play football besides hockey. Divide the sweets between Suresh and Harban. Simla is situated among the hills. He is a man with grey hair. He is a man of principles. અહીંયા આ કાર્ટૂન વાળા વાક્ય જોશો તો તમને વધુ સારી રીતે સમજાશે. મિશન ઇંગ્લિશમાં આજનો ડાયલોગ છે એ પીહુ બોલે છે, બે જણા વચ્ચે છે. Does Pihu sing well? Does she? Yes, she does. She plays the flute music lesson. How often does she go? Does Karan like singing? આવા કેટલાક ડાયલોગ છે, અહીંયા છૂટપૂટ મૂક્યા છે એટલે તમને કદાચ સમજાશે નહીં. હવે આપણે એને આખું જોઈએ. રાજુ સોનુ એ પીહુ વિશે અને બીજા વિશે વાત કરે છે. રાજુ, does Pihu sing well? Yes, she sings very well. She went to Indian Idol. Raju, does she play any instrument too? Yes, she plays the flute. Yes, she plays the harmonium. સંગીતના સાધનો આગળ મિત્રો ધ લગાડવો પડે. Does she learn music? Yes, she does. અથવા she learns music from Hariprasad Chaurasia. Who teaches her music? Mrs. Meera teaches her. Does Pihu go to Mrs. Meera every day? No, she doesn't. Then how often does she go? She goes every weekend, Saturday and Sunday. Does Karan like singing? Yes, he also likes singing very much. અહીંયા પીહુ અને કરણ એ બે ભાઈ બહેન છે, અને સોનુ અને રાજુ મિત્રો છે. એ પીહુ અને કરણ વિશે વાતચીત કરે છે. ફરીવાર જુઓ. આવી રીતે તમે તમારા માટે પણ બનાવી શકો. તમને કોઈ પૂછે ડુ યુ સિંગ વેલ, તો તમે કહેશો નો, આઈ ડોન્ટ સિંગ વેરી વેલ.
Do you play any instrument too? Yes, I play the tabla. Do you learn music? Yes, I do. Who teaches you music? Bhakti madam teaches me. Does your brother go to Bhakti ma'am every day? No, he doesn't. Then how often does he go? He never goes. I go. I go every weekend, Saturday and Sunday. Does your brother like singing? Yes, he also likes singing very much. આજે આપણે એક નવો વિભાગ શરૂ કરીએ છીએ ચિત્રપટ. અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે અને એની વચ્ચે ડાયલોગ છે એ તમને હું આપું છું. અહીંયા જુઓ, પેલો પોલીસ વાળો કહે છે સિક્યોરિટી વાળો, ગુડ મોર્નિંગ સર, મે આઈ સી. હવે જે બ્લુ જેવા કલરમાં છે એ પોલીસ વાળો બોલે છે અને બ્લેક જેવા કલરમાં છે પેલા ભાઈ બોલે છે. ગુડ મોર્નિંગ સર, મે આઈ સી યોર આઈડી પ્લીઝ? હિયર ઇઝ માય ડ્રાઈવર્સ લાયસન્સ. થેન્ક યુ. What is the purpose of your visit today? I have 10:30 a.m. appointment with the Department of Housing. All right, let me check the visitor's log. Yes, you are on the list. Before you proceed, I will need you to go through our security screening. Of course, please place any bags, your phone, keys, and metal objects in the tray and step through the metal detector. Should I remove my belt or shoes? No, no need to remove your shoes. But if your belt has a large metal buckle, it is best to take it off. All right, it looks like something set it off. Do you have any coins or metal items in your pockets? Oh, I forgot my coins. Here I will put them in the tray. Thank you. Please step through again. No beep this time. Perfect. You are clear. Please collect your belongings. Please set through again. Thank you. Is there anything else I need to know? Yes, all visitors must wear this visitor badge during their time in the building. Please return it to the front desk when you leave. Got it. Where is the Department of Housing office? Take the elevator to the third floor. It is the first door on your right. Thank you for your help. You're welcome. Have a good day. અહીંયા જુઓ, પહેલી વાર તો બોલી જ જાઓ. પહેલી વાર કશું વિચારો નહીં. હવે હું તમને કહેતો જાઉં છું. ગુડ મોર્નિંગ સર, મે આઈ સી યોર આઈડી પ્લીઝ? ક્યાંય જાઓ એટલે તમારે તમારી આઈડી બતાવવી પડે. એટલે પેલો બતાવે છે હિયર ઇઝ માય ડ્રાઈવર્સ લાયસન્સ ઓર ડ્રાઇવિંગ લાયસન્સ. પેલો કહે છે થેન્ક યુ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ યોર વિઝિટ ટુડે? આજે આ બિલ્ડિંગમાં શું કામ આવ્યા? આઈ હેવ 10:30 a.m. એપોઇન્ટમેન્ટ વિથ ધ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ. હાઉસિંગ ડિપાર્ટમેન્ટવાળા સાથે 10:30 મારે એપોઇન્ટમેન્ટ છે. ઓલ રાઇટ, લેટ મી ચેક ધ વિઝિટર લોગ. એટલે આ લોકોએ અગાઉ આગલા દિવસે જણાવી દીધું એટલે વિઝિટર લોગમાં આમનું નામ હશે જ. યસ, યુ આર ઓન ધ લિસ્ટ. હા, તમે લિસ્ટમાં તો છો જ. બિફોર યુ પ્રોસીડ, પણ આગળ જાઓ, આઈ વિલ નીડ યુ ટુ ગો થ્રુ અવર સિક્યોરિટી સ્ક્રીનિંગ. સિક્યોરિટી સ્ક્રીનિંગ મતલબ સામાન અને વ્યક્તિને ચેક કરવા. ઓફકોર્સ, પ્લીઝ પ્લેસ એની બેગ્સ, યોર ફોન, કીઝ. તમારો ફોન, ચાવી અને બેગ અહીંયા મૂકી દો. હવે તો કોમ્પ્યુટરમાં સ્ક્રીનિંગ થઈ જાય. એન્ડ મેટલ ઓબ્જેક્ટ્સ ઇન ધ ટ્રે. મેટલની કાંઈ પણ વસ્તુ હોય તો ટ્રેમાં નાખી દેજો. એન્ડ સ્ટેપ થ્રુ ધ મેટલ ડિટેક્ટર. અને આ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાવ. તમે બસ સ્ટેન્ડે જાઓ, ત્યાં પણ તમને આવા ડિટેક્ટર જોવા મળે છે. શુડ આઈ રિમૂવ માય બેલ્ટ ઓર શૂઝ? શૂઝ ને બેલ્ટ કાઢી નાખું? નો નીડ ટુ રિમૂવ યોર શૂઝ. શૂઝ કાઢવાની જરૂર નથી. બટ ઇફ યોર બેલ્ટ હેઝ અ લાર્જ મેટલ બકલ. પણ બેલ્ટમાં જો લાર્જ બકલ હોય તો કાઢી નાખો. ઇટ્સ બેસ્ટ ટુ ટેક ઇટ ઓફ. તો કાઢી જ નાખજો. ઓલ રાઇટ, ઇટ લુક્સ લાઈક સમથિંગ સેટ ઇટ ઓફ. કંઈક છે એ તમારા ખિસ્સામાં છે. ડુ યુ હેવ એની કોઇન્સ ઓર મેટલ આઇટમ્સ ઇન યોર પોકેટ્સ? કંઈ સિક્કા રહી ગયા છે? ઓ, આઈ ફરગોટ માય કોઇન્સ. હા, સિક્કા ભૂલી ગયો. હિયર આઈ વિલ પુટ ધેમ ઇન ધ ટ્રે. ચાલો હું ટ્રેમાં મૂકી દઉં. થેન્ક યુ. પ્લીઝ સ્ટેપ થ્રુ અગેન. હવે પાછા જાઓ. નો બીપ ધીસ ટાઈમ. જો મેટલ હોય તો બીપનો અવાજ આવે, પણ આ વખતે બીપ ન થયું, મતલબ પાસ. પરફેક્ટ, યુ આર ક્લિયર. હવે ચોખ્ખું છે, જાઓ. પ્લીઝ કલેક્ટ યોર બિલોંગિંગ્સ. તમારો સામાન લઈ લો. પ્લીઝ. થેન્ક યુ. ઇઝ ધેર એનીથિંગ એલ્સ આઈ નીડ ટુ નો? બીજું કંઈ ફોલો કરવા જેવું ખરું? તો કે હા, ઓલ વિઝિટર્સ મસ્ટ વિયર ધીસ વિઝિટર્સ બેજ ડ્યુરિંગ ધેર ટાઈમ ઇન ધ બિલ્ડિંગ. એટલે તમારા બેજ લગાવવો પડશે, કારણ કે બિલ્ડિંગમાં વિઝિટર કાયદેસરના છે કે કોઈ ઘૂસી આવ્યું છે, આ બેઝથી અમને ખબર પડે.
પ્લીઝ રિટર્ન ઇટ ટુ ધ ફ્રન્ટ ડેસ્ક વેન યુ લીવ. પાછા જાઓ ત્યારે દેતા જજો. ગોટ ઇટ. વેર ઇઝ ધ ડિપાર્ટમેન્ટ ઓફ હાઉસિંગ ઓફિસ. હાઉસિંગ ડિપાર્ટમેન્ટની ઓફિસ ક્યાં છે? ટેક ધ એલિવેટર. લિફ્ટ ન બોલાય, જો એલિવેટર બોલાય. ટુ ધ થર્ડ ફ્લોર. ત્રીજા માળે વયા જાઓ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડોર ઓન યોર રાઇટ. તમારી જમણી બાજુનો પહેલો દરવાજો. થેન્ક યુ ફોર યોર હેલ્પ. યુ આર વેલકમ. હેવ અ ગુડ ડે. તો આ ચિત્રપટ તમને કેવું લાગ્યું? મને લાગે છે કે આ ચિત્રપટમાં તમને ખૂબ મજા આવી છે. તો આવી રીતે આ ચિત્રપટથી જે ડાયલોગ બોલો એમાં તમે આ બે જણ ચોક્કસ બનજો. હવે શબ્દો તો શીખવા પડશે ને. દાતુન માટે દાતુન જ શબ્દ છે, કારણ કે દાંતણ આપણા સિવાય કોઈ વાપરતા નથી. દંતમંજન માટે ટૂથ પાવડર અને ટૂથપેસ્ટ, જેને આપણે વર્ષોથી કોલગેટ કહીએ છીએ. ટૂથબ્રશ. ટંગ ક્લીનર એટલે ઉળિયું. બકેટ એટલે ડોલ. ટમ્બલર, આપણે એને ટમ્બલર કહીએ છીએ. નેપકિન, આ તો આપણે બોલીએ છીએ. ટોવેલ, જેને આપણે ટુવાલ કહીએ છીએ. હેન્કરચીફ, હાથમાં રાખવાનો ટુકડો. રોપ એટલે દોરડું. સ્ટ્રિંગ એટલે દોરી. બ્રૂમ એટલે સાવરણી. મેચબોક્સ એટલે દિવાસળીની પેટી. મેચસ્ટિક એટલે દિવાસળી. વોલ ક્લોક એટલે દિવાલ ઘડિયાળ. એલાર્મ ક્લોક, અલાર્મ નથી, એલાર્મ ક્લોક. બેલ એટલે ઘંટડી અને બોટલ એટલે બોટલ. કોર્ક એટલે બુચ, દટ્ટો. ખાસ કરીને પેલા કાચની શીશીમાં આવતું ને એ કોર્ક. હવે તો કોર્ક આવતું નથી. દોરો, થ્રેડ. નીડલ, સોય. સીઝર્સ, કાતર. મીણબત્તી, કેન્ડલ. બોલ્ટ એટલે એક પ્રકારનો ખીલો. હેમર એટલે હથોડી. વાઇપર એટલે લૂછણિયું, પોતું. પેલા કારમાં આવે છે એ પણ વાઇપર કહેવાય. કેલેન્ડર, એ તો કેલેન્ડર જ બોલો. શોપકેસ, સાબુદાની. બેઝિન એટલે કુંડું. ડોરમેટ, પગલૂછણિયું. એટેચ એટલે થેલી. અને એટેચ એટલે સાથે જોડાયેલું. લીડ એટલે ઢાંકણ. અને ક્વિલ્ટ એટલે ઓઢવાની રજાઈ. તો આ એપિસોડમાં તમને ગયા એપિસોડ કરતાં પણ વધારે મજા આવી છે. તમારા રિવ્યુની રાહે તમારા ધર્મેન્દ્ર સર. આભાર. વી વિલ મીટ યુ સૂન. થેન્ક યુ.